તો અત્યારે આપણે છીએ ભાવનગર ને આપણે અત્યારે જવાનું છે વિરાણી સર્કલ, ત્યાંથી જઈશું આપણે લીલા સર્કલ. તો આપણે અલંકાર તો અત્યારેથી જાય છે, તો આપણે બતાવી તમને બધી બસો અહીંથી અત્યારે જાય છે આપણે વિરાણી સર્કલ બાજુ. આપણા ઉમેશભાઈ, આ એના ભાઈ લોક છે બધા. હવે આપણે જઈએ છીએ વિરાણી સર્કલ બાજુ. ત્યાં આપણે હમણાં બધી અલંકાર ને વિશ્વનાથ ને બધી બસો આવતી છે, આપણે બધા એનો વિડીયો બનાવી. તો ભાવનગરની અંદર તો અહીંયા 8, 8:30 બધી લક્ઝરી બસ આવે છે. બાકી બહુ બધી ખબર નથી હવે આપણને, તો હવે જઈએ ખબર પડી જશે કેટલા વાગે બધી બસ આવે. ઓફિસ ને બધું જે અહીંયા આગળ છે આપણે વિરાણી સર્કલ, લીલા સર્કલ બાજુ વિશ્વનાથની ને રાંદલ ટ્રાવેલ્સની બધી ઓફિસો ત્યાં છે. તો ત્યાંથી આપણે તમને બતાવું બધી બસનું બધું શૂટિંગ ને એવું બધું. તો અલંકાર, આઇકન સ્ટાર, લીલા સર્કલ. અલંકાર, ફ્લાઇંગ સ્ટાર, યજ્ઞ 16 અંદર બેઠો છે ભાઈ. એ પાછળ એક અલંકાર આવે છે, થોડીક આગી છે આવે એટલે બતાવી આવે. વિશ્વનાથ દેવાની, તો વિશ્વનાથ ને અલંકાર ટ્રાવેલ્સ. વિશ્વનાથ તો આ છે લીલા સર્કલ. તો આપણે અત્યારે પહોંચી જઈએ વિરાણી સર્કલ, અને અહીંયા વિશ્વનાથની બધી બસની ઓફિસો છે. હમણાં તમને બતાવું, ને અહીંથી હમણાં બધી લક્ઝરી બસ નીકળશે. તો આ છે ભાવનગરનું વિરાણી સર્કલ. કઈ છે રાધે ગોપાલ, આપણે જોઈ લો 24 કેરેટ. અને અહીંયા આપણે બધી ઓફિસો છે અલંકારની વસ્તુ પડી છે. આપણે ફ્લાઇંગ સ્ટાર, મારુતિ નંદન ટ્રાવેલ્સની ઓફિસ, અને અહીંયા છે વિશ્વનાથ ટ્રાવેલ્સની ઓફિસ. આ ગાડી છે તો અત્યારે અહીંયા પહોંચી છે વિશ્વનાથ ટ્રાવેલ્સની ઓફિસ. અલંકારની અહીંયા પડી છે, બતાવું તમને બધી બસો. જો અહીંયા આ છે પ્રાઇમર સ્ટાર, ફ્લાઇંગ સ્ટાર ને આઇકન સ્ટાર, ત્રણેય ગાડી પડી છે અહીંયા. ગાડી જોવો તમે, અલંકારની ગાડીઓ બધી એક આગળ પડી છે, આ બાજુ આવે છે લગભગ. ગાડીઓ કેવી લાગી કોમેન્ટ કરી નાખજો. આ છે આપણે વિશ્વનાથ ટ્રાવેલ્સની ઓફિસ, અહીંયા આની ગાડી છે. અને આ છે પ્રમુખ દર્શન, અહીંયા રાંદલની છે આગળ વિરાણી સર્કલ. તો આપણે જો અલંકાર આઇકન સ્ટાર પણ આવી ગઈ છે. અલંકાર ટ્રાવેલ્સના ઓનર પણ અંદર હતા. આ એસી બસ ને અહીંયા એની ઓફિસ છે આગળ. તો અલંકારની કિંગ સ્ટાર પણ આવી ગઈ છે. ના ઊભી રહી ગઈ. ગાડીઓ તમે કેવી લાગી કોમેન્ટ કરી નાખજો. अच्छा फ्लाइंग स्टार
વિસ્તાર. આ છે અલંકાર ટ્રાવેલ્સની ઓફિસ, વિરાણી સર્કલ. ને જય ગોપાલ ટ્રાવેલ્સની પણ ઓફિસ છે અહીં જરૂર. ભાવનગરથી સુરત ને આ બધી ગાડીઓ અહીં પડી છે. અહીંયા પેસેન્જર પિકઅપ થાય છે અત્યારે. અલંકાર ટ્રાવેલ્સની ઓફિસ, બસ એક નંબર ગાડી. જે ખાય છે બધા. તો આગળ રાજધાની ટ્રાવેલ્સ. હા, તો હવે અલંકારની ગાડી ઉપડી ગઈ છે. હવે વિરાણી સર્કલથી હવે જશે અહીંથી. આપણે વિશ્વનાથ. તો આપણે મહુવાથી આપણે રાજાધિરાજ ટ્રાવેલ્સ આવી ગઈ, રોયલ કિંગ. તો આવી ગયા આપણે રાજાધિરાજ ટ્રાવેલ્સ. અલંકાર કિંગ સ્ટાર પણ હવે આ બાજુ આવી ગઈ છે. આપણે મહુવાની રાજાધિરાજ ટ્રાવેલ્સ વિરાણી સર્કલથી ઉપડી ગઈ છે અહીંથી. આ છે આપણે મહાવીર ટ્રાવેલ્સની ઓફિસ, ભાવનગરથી મુંબઈ. અને અહીંયા આગળ આપણે ચિત્રકૂટ ટ્રાવેલ્સની ઓફિસ છે, ભાવનગરથી સુરત. અલંકાર કિંગ સ્ટાર ઉપડી ગઈ. આવી ગઈ અલંકારની ફ્લાઇંગ સ્ટાર. હવે ઓન ધ વે સુરત. તો આવી ગઈ વિશ્વનાથ ટ્રાવેલ્સ મોન્સ્ટર. તો આવી ગઈ છે આરકે ટ્રાવેલ્સ. એ પણ ગાડી એક નંબર છે ગાડી આરકે ટ્રાવેલ્સની. આ પણ ભાવનગરથી સુરત. તો આપણે આવી ગઈ છે નવનાથ ટ્રાવેલ્સ. આરકે ટ્રાવેલ્સ પેસેન્જર પિકઅપ કરે છે. એ ઉપડી ગઈ ગાડી. આપણે અહીંયા આરકે ટ્રાવેલ્સ. બાબા સીતારામ આવી. સીટર બસ છે, સીટર. તો આવી ગઈ ભૂમિ ટ્રાવેલ્સ કિંગડમ. તો આપણે હમણાં એક ભૂમિ હળગીજી.
ઊભી છે અહીંયા વિરાણી સર્કલે. એજક ગાડી પાછળ આવી છે. હર્ષિદ્ધિ ટ્રાવેલ્સ. વાસુદેવ ટ્રાવેલ્સ. ગોલ્ડ ડસ્ટ આપણે તો આવી ગઈ આપણે રાજધાની ટ્રાવેલ્સ. તો યુ ટર્ન મારીને પાછી વહી ગઈ. પાણી ટાંકી નીકળશે આમ તો સર્કલ ખોડો ફેરવે નાથી દેવું આમ નો. આપણે ભાવનગરની અંદર તો બસો આપણે 8 વાગ્યા પછી અહીંયા આવી જાય છે બધી બસો. મહુવાની બસો પણ અંદર આવે છે જો સોફા હોય તો, નકર બાયપાસ થઈ જાય ભાવનગરની. અને આપણે અલંકાર વિશ્વનાથ ને બધી જયગોપાલ ને બધી તો અહીંથી જ આવે છે. આપણે અહીંથી જ તેનું સ્ટાર્ટિંગ થાય છે રૂટ. આ છે વિરાણી સર્કલ, બધી બસ અહીંથી જ હાલે છે. અહીંથી અમદાવાદ જાય છે આમ. તો હવે ધીમે ધીમે જેમ બસો આવતી જાય એમ બતાવતા જઈએ તમને. તો આવી ગયા આપણે મારુતિ નંદન ટ્રાવેલ્સ. એની ઓફિસ પણ અહીંયા જ છે વિરાણી સર્કલે. ઉધેલ ભાવનગર સુરત. તો આપણે માયા ટ્રાવેલ્સ આવી ગઈ છે. આપણે ન્યૂ માયા ઇન્ફિનિટી જે તળાજાથી આવે છે. તો અત્યારે આપણે અહીંયા 9:30 જેવું થવા આવ્યું છે ને માયા ટ્રાવેલ્સ આવી ગઈ છે. આવી ગઈ વિરાણી સર્કલે. મોસ્ટ ઓફલી બધી બસ અહીંયા જ આવે. તો આવી ગઈ માયા ઇન્ફિનિટી. આ પણ એક સુપર લક્ઝરિયસ બસ. તો આવી ગઈ આપણે રાજધાની પણ આવી ગઈ છે. માયા અત્યારે ઊભી છે ઓફિસે. રાજધાની યુટર્ન મારીને વહી ગઈ. આવી ગઈ માયા આપણે ઇન્ફિનિટી. અને પાછળ રિદ્ધિ ટ્રાવેલ્સ આવે છે. અહીંથી આપણે આવી ગઈ મોવાથી રિદ્ધિ ટ્રાવેલ્સ. તો આપણે મહુવાની ગોપાલ ટ્રાવેલ્સ આવી ગઈ પ્રાઇમ સ્ટાર. તો જો આવી ગઈ ગોપાલ.
આ બધી બસનો મહુવાથી નીકળવાનો 5:30-6 વાગ્યાનો ટાઈમ, અને અહીંયા ભાવનગર પહોંચે છે 9-9:30. કારણ કે બધા ગામમાંથી બધા પેસેન્જર પિકઅપ કરે એટલા માટે અહીંયા પહોંચતા થોડોક ટાઈમ થઈ જાય. હવે અહીંથી પછી ડાયરેક્ટ સુરત. તો આવી ગઈ વાઘાણી ટ્રાવેલ્સ. વાઘાણી ટ્રાવેલ્સ ચિત્રકૂટ. તો આપણે આવી ગઈ છે આદ્યશક્તિ. આદ્યશક્તિ ટ્રાવેલ્સ. શિવાલિક. તો આવી ગઈ ભૂમિ ટ્રાવેલ્સ. ગિફ્ટ સિટી. ગિફ્ટ સિટી છે કે ગિફ્ટ સિટી છે ભાઈ. ભૂમિ ગિફ્ટ સિટી. તો આપણે મોમાઈ દર્શન અને પાછળ શ્યામ ટ્રાવેલ્સ આવી ગઈ છે. આ છે મોમાઈ દર્શન જલારામ. આવી ગઈ શ્યામ ટ્રાવેલ્સ. તો આવી ગયા આપણે કેદારનાથ ટ્રાવેલ્સ ને પાછળ છે ઘનશ્યામ ટ્રાવેલ્સ. ચંદ્રયાન 3. છે તોફાની કાનુડો. તો આપણે એક એક્સપ્રેસ આવી ગઈ છે સિકંદર. આવી ગઈ એક એક્સપ્રેસ સિકંદર. તો આપણે અત્યારે વિરાણી સર્કલની અંદર ઊભા છીએ. આ છે વિરાણી સર્કલ. આમલે સામેલી એક બસ આવે છે શ્રી શક્તિ ટ્રાવેલ્સ લાગે જોવામાં આવે આગેથી. તો શ્રી શક્તિ ટ્રાવેલ્સ જ છે. આપણે અત્યારે ઊભા છીએ આ વિરાણી સર્કલની અંદર. તો આવી ગઈ શ્રી શક્તિ ટ્રાવેલ્સ.
યાદવ ટ્રાન્સપોર્ટ. તો બીજી શામ ટ્રાવેલ્સ આવી ગઈ, રોલેક્સ. આપણે મોવાથી જ આવે છે ગાડી. જોઈ લો શામ રોલેક્સ. તો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. મળીએ નવા વ્લોગમાં. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો.